સર્વે વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી પર આ બ્રહ્માંડમાં પ્રગટ થઈને અનંત જીવોના આત્યંતિક કલ્યાણનો ધોરી માર્ગ ચાલુ કર્યો. સંવત 1837 ચૈત્ર સુધી 9મીથી આ બ્રહ્માંડને વિશે આત્યંતિક કલ્યાણની શરદ ઋતુ ચાલુ થઈ. કલ્યાણના મોક્ષના 2 માર્ગ છે. શાસ્ત્રોમાં લખાયા છે કે મોક્ષના કલ્યાણના 2 માર્ગ છે. એક વિહંગ માર્ગ કહેવાય છે, બીજો પીપીલિકા માર્ગ કહેવાય છે. વિહંગ સંસ્કૃત શબ્દ છે, વિહંગ અને પીપીલિકા. વિહંગ એટલે પક્ષી અને પીપીલિકા એટલે કીડી. એક કીડીનો માર્ગ છે, એક પક્ષીનો માર્ગ છે. આપણી ભાષામાં કહીએ તો, સાદી ભાષામાં સમજાય એવી ભાષામાં કહીએ તો, કોઈ 5, 10, 15, 25 માળની બિલ્ડિંગ હોય તો ઉપર જવાના 2 માર્ગ હોય છે. એક સીડીનો માર્ગ અને બીજો લિફ્ટનો માર્ગ. 1, 2, 3 માળ સુધી તો સીડી ચાલે, પરંતુ બહુ ઊંચાઈ ઉપર જવું હોય તો સીડી ન ચાલે. ત્યાં લિફ્ટનો માર્ગ જ પસંદ કરવો પડે અને તો જ ઊંચાઈ ઉપર રહેવું શક્ય બને. એમ મોક્ષના પણ 2 માર્ગ છે, એક સીડીનો માર્ગ અને એક લિફ્ટનો માર્ગ. સીડીનો માર્ગ એટલે સાધનનો માર્ગ, પ્રયત્નનો માર્ગ, તપ, જપ, વ્રત, દાન, યજ્ઞનો માર્ગ. અને લિફ્ટનો માર્ગ એટલે કેવળ કૃપાનો માર્ગ, ભગવાનના રાજીપાનો કૃપાનો માર્ગ. જે કૃપાનો માર્ગ સરળતાથી આપણને ભગવાન સુધી પહોંચાડે. કીડીને, આપ સૌને એક દ્રષ્ટાંત આપો કે કીડીને ઈચ્છા થાય કે મારે જાત્રા કરવા જવું છે અને અયોધ્યા કે છપૈયા સુધી પહોંચવું છે, તો એ કીડીની તાકાત નથી કે ચાલતી ચાલતી ત્યાં પહોંચી શકે અને એની યાત્રા ફળીભૂત થાય. પરંતુ તમારા જેવા કોઈ યાત્રામાં નીકળ્યા હોય અને એના નાસ્તાના ડબ્બામાં જો બેસી જાય તો જલસા કરતી કરતી યાત્રા કરવા પહોંચી જાય. એમ આપણે ભગવાન સુધી પહોંચવું એ અસંભવ છે, પરંતુ ભગવાનના કોઈ એવા સંત મળી જાય અને એમની સાથે જો આપણું જોડાણ થઈ જાય તો કીડી માટે જેટલું ઇઝી થઈ જાય એટલું જ આપણા માટે ઇઝી થઈ જાય, તો એટલું સરળ થઈ જાય. આ કૃપાનો માર્ગ છે. મોટા સંતો કહેતા કે તમે ખેડૂત હોય, તમારી વાડીમાં ખેતરમાં ઘઉં પાક્યા હોય, 25, 50, 100 મણ, 200 મણ ઘઉં થયા હોય. પહેલાના જમાનામાં મણ બોલાતું, હવે કિલોગ્રામ બોલાય છે. ઘરમાં જરૂર હોય એટલા રાખીને બાકીના વેચવા નીકળો. ઘઉંની અંદર ક્યાંક કાંકરો પણ હોય. એ કાંકરાને તમે જુદા વીણીને સાફ કરીને જુદા લઈને 10 કિલો કાંકરા જુદી થેલીમાં ભરીને જાઓ અને માર્કેટ યાર્ડમાં જઈને કહો કે ભાઈ ઘઉંના જે ભાવ ઉપજતા હોય એ આપો અને આ કાંકરા લઈને આવ્યો છું એના જે ઉપજે એ આપો, તો પેલો વેપારી 5 પૈસા ના આપે કાંકરાના. એમ કે બહાર ફેંકી દેજો. પરંતુ એ જ કાંકરા ઘઉંમાં ભેગા ભળી ગયેલા હોય છે અને કાંકરા સાથેના ઘઉં વેચાય છે, તો એ કાંકરાનો પણ ઘઉંના ભાવે ભાવ કાંકરાના ઉપજે છે.
અને જો જુદા પડીને જાય તો રૂપિયોય ના ઉપજે, 5 પૈસાય ના ઉપજે. એમ આપણે બધા કાંકરા જેવા છીએ, આપણો ભાવ ઉપજેવો નથી. ભગવાનના માર્ગમાં કહું છું, આમ તો તમે બધા મોટા શેઠિયાઓ છો, પણ ભગવાનના માર્ગમાં આપણે કાંકરા જેવા છીએ. આપણો ભગવાનને દરબારમાં ભગવાન સુધી આપણો ભાવ પહોંચે એવો નથી. પરંતુ કૃપાના માર્ગમાં ભગવાનના કોઈ મોટા સંત જે ઘઉં જેવા હોય અને એની સાથે જો આપણે મિક્સ થઈ જઈએ અને જોડે જઈએ તો આપણો ભાવ પણ ઘઉંની જોડે આપણો ભાવ ઉપજી જાય. બાકી આપણો મેળ પડે એવો નથી. અમારે અમદાવાદમાં ઘણા વિસ્તારની અંદર 50 રૂપિયે લીટર પાણી વેચાય છે. તમને આ વાત માન્યામાં નહીં આવે કે ખોટી વાત છે. 50 રૂપિયે પાણી વેચાતું હશે? અમુક તો વેચાય છે. કેટલાક દૂધવાળા દૂધમાં પાણી નાખે છે તો મફતનું પાણી દૂધના ભાવે વેચે છે. આ 50 રૂપિયે પાણી વેચાયું કહેવાય ને પહેલાં. પણ કેન ભરીને પાણી વેચવા જાય કે લ્યો પાણી, તો કોઈ 1 રૂપિયા લીટર ના લે. 1 રૂપિયાનો લીટરનો ભાવ ના ઉપજે. પણ દૂધમાં જો મિક્સ કરી દે, હું શીખવાડતો નથી આવું ના કરાયો, પરંતુ જો દૂધમાં મિક્સ કરી દે તો 50 રૂપિયાના ભાવે વેચાય, દૂધના ભાવ વેચાય. એમ આપણે બધા પાણી જેવા છીએ. પરંતુ ભગવાનના મોટા સંત દૂધની ઠેકાણે છે અને એના ભેગા જો આપણે ભળી જઈએ કે એની સાથે જોડાણ આપણું જો થઈ જાય તો આપણો ભાવ એમના જોડે એમના જેવો ઉપજી જાય. એ જ્યાં જાય ત્યાં આપણને લઈ જાય. આ હકીકત છે. એમ મુક્તો આપણો મેળ પડે એવો નથી. પરંતુ ભગવાનના કોઈ મોટા સંત મળી જાય અને એની સાથે આપણું જોડાણ થઈ જાય તો આપણો વારો આવી જાય. બાકી નહીતર જીવનો કોટી કલ્પે પણ મોક્ષ થાય એવો નથી. એને માટે સ્વામિનારાયણ ભગવાન પોતાના દિવ્ય સંતોને લઈને આ બ્રહ્માંડમાં પધાર્યા અને એમના મુખારવિંદમાંથી જે વચનો નીકળ્યા એ વચનોને સંગ્રહિત થયા. એનો વચનામૃત ગ્રંથ તૈયાર થયો. વચનામૃત ગ્રંથ એક એવો ગ્રંથ છે, વચનામૃત ગ્રંથ એક એવી દિવ્ય વાણી છે. સ્વાભાવિક છે, સ્વયં ભગવાનના મુખમાંથી નીકળેલા શબ્દો હોય એને આપણને સમજવા બહુ અઘરા થઈ જાય. કારણ કે આપણી બુદ્ધિએ કરીને સમજાય એવા વિષય નથી. ભગવાનના મુખમાંથી અપર પરા સ્વરૂપ છે અને પરભાવનું સ્વરૂપ છે ને એના મુખમાંથી નીકળે એ પરાવાણી કહેવાય. એ આપણાથી સમજી ન શકાય. બાદાંતરો હોય અને એને સમજવા અઘરા થઈ જાય. એટલે સ્વામિનારાયણ ભગવાને મોટા સંતોએ 5 નંદ સંતોએ વચનામૃત તો તૈયાર કર્યું, પરંતુ એના ગુઢાર્થને સમજાવવાને માટે સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પથી આ સંપ્રદાયમાં કચ્છને વિશે બળદિયા ગામે અબજી બાપા બહુ મહાન દિવ્ય સત્પુરુષ આ બ્રહ્માંડમાં પ્રગટ થયા અને એમણે આ વચનામૃતના અર્થોને એની ગાઈડ બનાવી. એની ગાઈડ તૈયાર કરી. જેમ નાના હતા આપણે ભણવામાં ત્યારે પુસ્તકની ગાઈડ આવતી, ટેક્સ્ટબુક પણ આવતી અને ગાઈડ પણ આવતી. ટેક્સ્ટબુક બધા વાંચવા ન જઈ શકે, પણ ગાઈડમાંથી તરત પ્રશ્ન ઉત્તર ક્વેશ્ચન એન્ડ આન્સર બહુ ઇઝી થઈ જાય. એમ સ્વામિનારાયણ ભગવાને આ વચનામૃતની અંદર એમને જે વચનામૃત કર્યા એની નીચે, દરેક વચનામૃતની નીચે પ્રશ્ન ઉત્તર કે શું બાદાંતર આવ્યા અને એનો પ્રશ્નનો ઉત્તર ખરેખર શું સમજાય, કેવી રીતે સમજાય, એના માટે એક ગાઈડ તૈયાર કરી અને જેને કહેવાય છે રહસ્યાર્થવાળા વચનામૃત. અને સ્વામિનારાયણ ભગવાન 2 ભાગમાં પ્રસિદ્ધ થયેલા છે. મુક્તો અદ્ભુત વચનામૃતો છે અને એની ઉપર એમણે દિવ્ય આશીર્વાદ આપેલા છે કે આ વચનામૃત જે કોઈ વાંચશે, આ વચનામૃત જે કોઈ સાંભળશે, આ વચનામૃત જે કોઈ દર્શન કરશે એને પણ છેલ્લો જન્મ કરીને અક્ષરધામની અનાદિ મુક્તની સ્થિતિ કરાવવાની જવાબદારી એમણે પોતાના માથે લીધી છે. એવા દિવ્ય ગ્રંથના આપણે બધા 2 હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે 2 હાથ જોડીને એક વખત દર્શન પણ કરજો. બધા બેઠા છો, જ્યાં બેઠા છો ત્યાંના દર્શન કરજો, વિશ્વાસે સહિત દર્શન કરજો. હું તમારા વતી શ્રીજી મહારાજને, સ્વામિનારાયણ ભગવાનને, અબજી બાપાને પ્રાર્થના કરું છું કે હે મહારાજ, હે દયાળુ, અમે કાંઈ કરી શકીએ એમ નથી, બસ અમને
ફદલમાં ફવડાવજો, બસ 2 હાથ જોડીને અમે દર્શન કરીએ છીએ, અમને ટાણું આવે સંભાળી લેજો, એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું. છેલ્લા પ્રકરણનું 38મું વચનામૃત. સ્વામિનારાયણ ભગવાને એમાં એક અદ્ભુત સમજણની અમને તમને આપણને બધાને સ્પર્શતી, જીવનને સ્પર્શતું એક વચનામૃત છે. અને એમાં એક બહુ અમૂલ્ય વાત કરી છે કે જેને જીવતા અને જીવ્યા દેહ મૂક્યા પછી પણ, મર્યા પછી પણ જેને સુખ જોઈતું હોય, જેને સદા સુખિયા રહેવું હોય, આલોક અને પરલોકમાં સદા સુખી રહેવું હોય, એનામાં 6 લક્ષણો બતાવ્યા છે કે આ 6 કસરો, અહીંયા 6 કસરની વાત બતાવી છે કે 6 કસર, કે 6માંથી એક પણ કસર જો તમારામાં રહી જશે તો સ્વામિનારાયણ ભગવાન સ્વયં બોલ્યા છે કે એને જીવતે કે મરીને ક્યારેય સુખ નહીં થાય. ભક્તો, એક દ્રવ્યાદિકનો લોભ, જેનામાં લોભ વૃત્તિ હશે એને ક્યારેય જીવતે પણ સુખ નહીં થાય અને મરીને પણ સુખ નહીં થાય. લોભી વ્યક્તિ એ સદા દુઃખી જ હોય, કારણ કે એને કોઈ દિવસ સંતોષ હોય જ નહીં, અને સંતોષ ન હોય એટલે એ ઉદ્વેગ અશાંતિ, ઉદ્વેગ અશાંતિ, અને એમાં જ મર્યા કરે. અમે મુંબઈ ગયેલા થોડા સમય પહેલાં, 2 વર્ષ પહેલાંની વાત છે. બોમ્બેમાં આપણું કાંદીવલી ખાતે મંદિર છે. અમારે રવિવારની સભા હતી અને સભા પત્યા પછી બાજુમાં દહીંસર છે, બોરીવલીની બાજુમાં કાંદીવલી, બોરીવલી બાજુમાં દહીંસર વિસ્તાર છે. દહીંસર વિસ્તારમાંથી એક લાલજીભાઈ કરીને એક હરિભક્ત હતા અને એ સભામાં આવેલા. સભા પત્યા પછી મને એમણે પ્રાર્થના કરી કે સ્વામી, એક 10 મિનિટ આપની પાસે બેસવું છે, હું બહુ દુઃખી છું, મને 5-10 મિનિટ મળશે? અમે એકલા બેઠા. બહુ રડ્યા બિચારા, બહુ રડ્યા. એમની ઉંમર હતી લગભગ 50-55 વર્ષની ઉંમર હશે. ખૂબ રડ્યા. મેં કંઈક શું દુઃખ શું છે? એમણે કહ્યું, સ્વામી મારો દીકરો, સ્વામી હું 28 વર્ષનો હતો, ઉત્તર ગુજરાતના કલોલ તાલુકાના એ વતની છે. એમણે કહ્યું કે સ્વામી હું 28 વર્ષનો હતો અને હું મુંબઈ પહેરે લુગડે આવ્યો હતો. સ્વામી હું 8 ચોપડી ભણેલો છું. ઘરમાં થોડો કંકાસ થયો, હું મારી પત્ની નીકળી ગયા, મુંબઈ આવીને વસ્યા, પહેરે લુગડે આવ્યા હતા. સ્વામી મારી પાસે કોઈ હુન્નર નહોતો, મારી પાસે કોઈ ભણતર નહોતું, પણ મને વિશ્વાસ હતો કે ભગવાન મને મારા પેટનું પૂરું કરી દેશે. હું એક સામાન્ય મજૂર તરીકે, લેબર તરીકે મેં એક કારખાનામાં નોકરી સ્વીકારી. સ્વામી મારો એ વખતે પગાર 500-600 રૂપિયાના પગારથી મારું શરૂ થયું. બોરીવલી દહીંસરની અંદર એક ચાલીમાં સ્વામી હું રહ્યો. ભાડે અમારે 600 રૂપિયાના ભાડામાં હું ચાલીમાં મેં વસવાટ ચાલુ કર્યો. સ્વામી મારે એક જ દીકરો હતો, આજે પણ એક જ દીકરો છે. સ્વામી અમે પેટે પાટા બાંધીને દીકરાને ભણાવ્યો. સ્વામી એન્જિનિયર થયો, પ્લાસ્ટિક એન્જિનિયર થયો. સ્વામી આજથી 4 વર્ષ પહેલાં એનું એન્જિનિયરિંગ પૂરું થયું. સ્વામી અત્યારે હું 22 વર્ષથી નોકરી કરું છું મુંબઈમાં. અત્યારે મારો પગાર 17,000 રૂપિયા છે. 17,000માં મુંબઈમાં પૂરું કરવું બહુ કઠિન છે, પરંતુ સ્વામી અમારું ભાડું જૂનું ભાડું છે એટલે ચાલે છે. સ્વામી ત્યાં સુધી અમારા ઘરમાં નહોતું ફ્રીજ, નહોતી કોઈ સુવિધા. એસી તો હોય જ ક્યાંથી, ફ્રીજ નહોતું અમારા ઘરમાં, જે એક સામાન્ય આજની જરૂરિયાત કહેવાય. સ્વામી દીકરો ભણ્યો, બહુ હોશિયાર હતો ભણવામાં. હવે એને પરાણે ભણાવ્યો. ભગવાનને મહારાજે કૃપા કરી, સ્વામી દીકરાને નોકરી મળી ગઈ સારી. પ્લાસ્ટિક એન્જિનિયર થયેલો અને વાપીની એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં એને સારી જોબ મળી ગઈ એન્જિનિયર તરીકેની. પ્રોડક્શન વિભાગની અંદર, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં એને નોકરી જોઈન્ટ કરી. સ્વામી એનો પહેલા જ મહિને પગાર 75,000 રૂપિયા પગાર શરૂ થયો. સ્વામી એનો પહેલો પગાર આવ્યો ત્યારે અમારા હૈયામાં આનંદનો પાર નહોતો. અમે કોઈ દાડો મહિને 17,000થી વધુ ભાડ્યા નહોતા. એક હારે પહેલા મહિને 75,000નો પગાર શરૂ થયો. સ્વામી અમે તે દિવસે કંસાર કરીને જમ્યા. ગામડાનું પેલું ખાણું કંસાર, લાપસી કો, કંસાર કો, ફાડા લાપસી કો અને ચૂરમાના લાડુ, આ 2-4 જાતના મીઠાઈઓ હતી. ક્યાં અત્યારની જેમ કાલા જાંબુન, ધોલા જાંબુન, પીલા જાંબુન બધું એ જમાનો નહોતો.
સ્વામી અમે તે દિવસે કંસાર કરીને જમ્યા. સ્વામી મારા દીકરાને રોજ બોરીવલ્લી સ્ટેશનથી બેસે સવારમાં, રોજ વાપી જવાનું જોબ કરવા માટે, નોકરી કરવા વાપી જાય. સ્વામી સાંજે વાપીથી પાછો આવે, રાતે સવારના 7 વાગે નીકળે, રાત્રે 8, 8:30 ઘેર આવે. સ્વામી આનો બીજે વર્ષે 85,000 પગાર થયો, ત્રીજે વર્ષે 95,000 પગાર થયો. દર વર્ષે એને 10,000 ઇન્ક્રીમેન્ટ મળતું ગયું. એની કંપની બહુ મોટી હતી. સ્વામી અમે એક મકાન બુક કર્યું, ઘણા વર્ષે અમે એક ફ્લેટ બુક કર્યો, 56 લાખનો ફ્લેટ અમે દહીસરમાં બુકિંગ કર્યો. પગાર સારો હતો, લોન મળે એવી હતી. અમારા હૈયામાં આનંદ હતો કે ચલો અમારું ઘરનું ઘર થશે. સ્વામી એક દિવસ એને ટ્રેનમાં એક વ્યક્તિ મળી ગઈ, એક મિત્ર મળી ગયો, ભાઈબંધી કરી. થોડા દિવસની મિત્રતા પછી ધીમે રહીને એને કહ્યું, તારો પગાર કેટલો છે? એણે કહ્યું 95,000 છે. 95,000 મહિને? કે હા. કેમ 95,000 મહિને? 95,000 ખાલી 95,000? અરે મને તો બહુ લાગે છે 95,000. બોલ તને રોજના 95,000 મળે એવું કરી આપું, રોજ તું 95,000 કમાય એવી વ્યવસ્થા તને કરી આપું. બોલ ઈચ્છા છે? પેલો લોભમાં લેવાઈ ગયો, દ્રવ્યનો લોભ. એને આટલામાં સંતોષ નહોતો. જલ્દી કરોડપતિ ને લખપતિ થવાના અભરખાઓ આજના યુવાનોમાં બહુ હોય છે. હું યુવાનોને સાવધાન કરું છું, સાવચેત કરું છું, 2 હાથ જોડીને વિનંતી કરું છું, સાવધાન રહેજો. આ એ યુવાનની વાત નથી, અહીં બેઠેલાને પ્રેરણા લેવા માટે આ વાત કરી રહ્યો છું. બનેલી ઘટના છે. એને પેલા મિત્રએ ભોળવીને કહ્યું કે બોલ તને રોજના 95,000, રોજના 1 લાખ મળી જાય એવી તને વ્યવસ્થા કરી આપું. શું? ત્યારે રોજ બોરીવલી સ્ટેશનથી વાપી આવે છે ત્યારે એક બેગ લેતા આવવાનું, એટેચી લેતા આવવાનું, સાંજે એટેચી લઈને પાછું આપવાનું. એક વ્યક્તિ તને આપી જશે, ત્યાંથી લઈ જશે, ત્યાંથી આપી જશે, અહીં લઈ જશે. તને રોજ રાત્રે 1 લાખનું પડીકું ઘેર મળી જશે. 8 દિવસ, 10 દિવસ, 15 દિવસ પડીકું મળવા માંડ્યું. પડીકું એટલું સમજો ને, રોજ લાખનું પેકેટ મળી જાય. એને જિંદગીમાં બિચારે એના પપ્પાએ કોઈ દાડા જોયા નહોતા. ઘરમાં ફ્રીજ આવી ગયું, એસી આવી ગયું, નવો ફ્લેટ થઈ ગયો. 20મે દિવસે રંગે હાથ આ ભાઈ પકડાઈ ગયા. ડ્રગ્સની લેવડ દેવડ થતી હતી અને ડ્રગ્સના કેસમાં આ છોકરો પકડાઈ ગયો. એના ફાધર કહે છે, એના પપ્પા કહે છે, સ્વામી એને 8 વર્ષની સજા થઈ છે, અત્યારે જેલમાં છે. સ્વામી દયા કરો. અમારો ફ્લેટ વેચી દેવો પડ્યો. ફરી અમે એ જ ચાલીમાં રહેવા ગયા. સ્વામી હું નોકરી છોડી દીધી હતી, મારે ફરીથી એ કંપનીમાં જઈને 17,000માં ફરી નોકરી ચાલુ કરવી પડી. મુક તો લોભનો થોભ ન હોય. જો એને 95,000માં સંતોષ માન્યો હોત ને તો આ દશા ના થઈ હોત. યુવાનોને ખાસ વિનંતી કરું છું, સાચવજો, ધીમે ધીમે ડગલા માંડજો. ઊંટને તમે બધા જાણતા હશો, સૌથી લાંબી ડોક વાળું જો કોઈ પ્રાણી હોય તો ઊંટ. સાચું? એની ડોક બહુ લાંબી હોય. ઊંટને એક દિવસ વિચાર આવ્યો કે હજુ મને ડોક નાની પડે છે, જો મારી હજુ લાંબી ડોક હોય ને તો હું બેઠા બેઠા દૂર દૂર સુધીના પાંદડા જમી શકું, ઝાડે મારો ડોક લંબાઈ શકું, બેઠો બેઠો જમી શકું. ઊંટે તપ કર્યું ભગવાનનું. ભગવાન પ્રસન્ન થયા. ભગવાન કે ઊંટને કહે છે માગ, ભગવાન મને લાંબી ડોક કરી આપો.
અરે ભાઈ તારી આટલી લાંબી તો છે, હજુ કેટલી લાંબી જોઈએ છે? ચાલ 5 ફૂટ વધારી આપું બસ. અરે 5 ફૂટે શું થાય? બોલ કેટલી? 10 ફૂટ. અરે 10 ફૂટે શું થાય? તો કેટલી? 25 ફૂટ. અરે 25 ફૂટે ફૂટમાં ના બોલો, તો કે મીટરમાં બોલું. બોલ ચાલ 25 મીટર. તો કે નહીં, 1 ગાવ લાંબી કરી આપો. 1 ગાવ એટલે સમજ્યા? 3 કિલોમીટર. 1 ગાવ લાંબી કરી આપો. ભગવાન કે લ્યા તકલીફ થશે. નહીં, મારે લાંબી ડોક જોઈએ છે. બેઠા બેઠા હું ચારે બાજુના ઝાડના પાંદડા હું જ ખાઉં. ભગવાન કે જા તથાસ્તુ. લાંબી ડોક થઈ ગઈ. આના તો જલસા પડી ગયા. બેઠો બેઠો એને ઊભા થઈને જવાની જરૂર જ નહીં રહી. ચારે બાજુ પાન ખાધા કરે. 2-4 દિવસમાં જ લાંબી ડોક કરીને બેઠો બેઠો પાન ખાતો હતો. અને એક જુવાનીઓ, એને ઉતાવળમાં ક્યાંક જવાનું હતું, બાઇક લઈને નીકળ્યો. રસ્તામાં પેલી ડોક જેમ પેલો ક્રોસિંગ પડ્યો હોય ને ફાટક રેલવેનો, એમ પડેલી. હવે પેલાને જવાની ઉતાવળ, હાથમાં તલવાર હતી, ખટ દઈને કાપી નાખી. ભાઈ હાલતા થયા. મુક્તો એના કરતા હતી એ શું ખોટી હતી? કહો. હતી એ સાચી હતી કે આ લંબાઈ વધી એ સારી હતી? એમાં સંતોષ માન્યો હોત તો? મુક્તો તમને ઊંટ ડાયો લાગ્યો કે મૂરખ લાગ્યો? તમને બધાને પૂછું છું, આ ઊંટ ડાયો કહેવાય કે મૂરખ કહેવાય? કેટલા ડાયો કહો છો? આંગળી ઊંચી કરો જોઈએ. કેટલા મૂરખ કહો છો? આંગળી ઊંચી કરો જોઈએ. આ ઊંટ મૂરખ છે એવું કેટલા કહો છો? ફરીથી એક વખત આંગળી ઊંચી કરો જોઈએ. આ ઊંટ માટે વાત નથી, આપણા માટે છે. બહુ લાંબા કૂદકા ભરવા જઈએ, ક્યારેક પડાય. સીડી ઉપર ચડવું હોય ને તો એક એક ડગલું ભરીએ ને તો વાંધો ના આવે. પણ એક હમતા 2-4 કૂદકા મારવા, 2-4 પગથિયાના કૂદકા મારીએ ને તો કોક દાડો પડીએ ને તો હાડકા ભાગી જાય. માટે સ્ટેપ બાય સ્ટેપ ચડવું, એમાં મજા છે. બહુ લાંબા કૂદકા ન મારવા. દ્રવ્યનો લોભ હોય ને એને આવું બહુ થાય. બહુ ઊંચા કૂદકા મારવા જાય એટલે ક્યારેક એવો પછડાય ઉપરથી નીચે. માટે મહેરબાની કરીને સ્વામિનારાયણ ભગવાન એટલે કહે છે કે દ્રવ્યનો લોભ મૂકીને, થોભ રાખીને શાંતિથી ભગવાન ભજી શકાય, શાંતિથી જીવન જીવી શકાય. ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં શાંતિ અને સુખ વર્તે એવી રીતનું કમાઓ એ જરૂરી છે. બાકી આખી દુનિયાનું દ્રવ્ય ભેગું કરી લઉં એ વાતો, વિચારો મૂર્ખના વિચારો છે. એવા વિચારો નહીં કરવા જોઈએ. મુક્તો, આજે મારે તમારી આગળ એક પત્ર રજૂ કરવો છે. આ પત્ર છે ઘનશ્યામદાસ બિરલા. બિરલા ગ્રુપના માલિક ઘનશ્યામદાસ બિરલા હતા. તમે નામ સાંભળ્યું હશે. એ એમના પુત્ર વસંતને, એમનો પુત્ર હતો વસંત, અને વસંતને એક પત્ર લખે છે. બહુ અદ્ભુત પત્ર છે. આપણે બધાએ સાંભળવા જેવો છે, સમજવા જેવો છે. અને વડીલોને કહું છું કે તમારે પણ આવા પત્ર દ્વારા કે આવી શિખામણ દ્વારા તમારા દીકરાઓને, દીકરીઓને, તમારા પરિવારને જરા ભલામણ કરવા જેવી છે. આપણને પ્રેરણા લેવા જેવો પત્ર છે. જરા હું વાંચું છું, જરા બધા ધ્યાનથી સાંભળજો. પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ શ્રી ઘનશ્યામદાસ બિરલાનો ફરી ફરીને વાંચી રાખવા જેવો આ પત્ર છે, એવું હેડિંગ માર્યું છે. ચિરંજીવી પુત્ર બસંત. પુત્રનું નામ છે બસંત. હું જે આજે તને લખું છું, હે દીકરા, તું અત્યારે હજુ નાનો છે, પણ મોટો થઈને તું કાયમ માટે આ પત્ર વાંચજે. હું મારા અનુભવની વાત લખું છું. એ સત્ય છે કે સંસારમાં મનુષ્ય જન્મ મળવો ઘણો દુર્લભ છે. માટે મનુષ્ય જન્મ મેળવીને જે વ્યક્તિ શરીરનો દુરુપયોગ કરે એ પશુ સમાન છે. તારી પાસે ધન છે, તું સાધન સંપન્ન છે, તું એક અબજોપતિ બાપનો દીકરો છું, પરંતુ તારા દ્રવ્યનો, તને મળેલા દ્રવ્યનો ઉપયોગ
ભગવાન માટે જો તું કરીશ કે જાહેર સુખાકારી માટે જો તું કરીશ તો જ એ સફળ કહેવાય, નહીતર તે શૈતાનનો હથિયાર બની જશે. તું આટલી વાતોનું ધ્યાન રાખજે, જો મારો દીકરો હોય તો. એમ કરીને 1 2 3 4 5 6 5-6 પોઈન્ટ લખે છે બિરલાજી પોતાના પુત્રને શિખામણના રૂપમાં. પહેલો મુદ્દો લખે છે, બેટા તનનો ઉપયોગ મોજ શોખમાં કદી ન કરીશ. સાંભળજો બરાબર, ધનનો ઉપયોગ મોજ શોખ અને એશારામમાં કદી ન કરીશ. રાવણે મોજ શોખ કર્યો જ્યારે જનકે સેવા કરી. લક્ષ્મી કાયમ સદાય કોઈની પાસે ટકતી નથી, માટે તે જેટલા દિવસ તારી પાસે રહે એનો ઉપયોગ તું સેવા માટે કરજે. પોતાને માટે ઓછામાં ઓછો ખર્ચ કરજે. બાકી ગરીબોનું દુઃખ દૂર કરવા માટે તું એ દ્રવ્યને વાપરજે, એમાં જ તારું હિત છે. બીજો મુદ્દો લખે છે, હે દીકરા, ધન શક્તિ છે, એના નશામાં અન્ય કોઈને નુકસાન ન થઈ જાય એની કાળજી રાખજે. સચોટ શબ્દો છે. ધનનો નશો બહુ ભયંકર હોય છે, દ્રવ્યનો નશો બહુ ભયંકર હોય છે. દારૂનો નશો તો 2-4 કલાકમાં ઉતરી જાય, પરંતુ આ નશો છે ને એ તો ભલભલાને ખતમ કરી નાખે એવો હોય છે. અને એનો નશો એટલે અભિમાન, અહંકાર, અને એ નશો મારી નાખે. હે બેટા, ધન શક્તિ છે, એના નશામાં અન્ય કોઈને તો નુકસાન ન થઈ જાય એની કાળજી રાખજે. જોજે એનાથી કોઈનું અહિત ન થઈ જાય. ત્રીજો મુદ્દો લખે છે, તમારા સંતાનો માટે પણ આ જ સંદેશો મૂકીને તું જજે જે હું તને આપું છું. જો તેઓ એશ આરામમાં પડી અને પાપી કામ કરશે તો ધંધો પડી ભાંગશે, પાયમાલી સર્જાશે, દિવસો બદલાઈ જશે. દીકરાને એમ કહે છે કે દિવસો બદલાઈ જશે, દશકો બદલાઈ જશે. એવા નાલાયક દીકરાઓ પાકે તો એને કદી ધન સોંપશો નહીં. એમના હાથમાં ધન જાય એ પહેલાં ગરીબોના અથવા ભગવાન માટે વહેંચી દેશો. તમે એવું ન માનજો કે તમે ધનના માલિક છો, એવું માનજો કે તમને મળેલા દ્રવ્યના તમે ટ્રસ્ટી છો. માલિક નથી, તમે ટ્રસ્ટી છો. આ પત્ર દીકરા માટે માત્ર નથી હો, આપણા સૌ માટે છે. હું એ બસંત નહીં બેઠો નથી, પણ આપણે બધા બસંત છીએ એમ માનજો. આપણે આપણા બધાના જીવનમાં આવી સ્વીકાર કરવા જેવો છે કે હંમેશા દ્રવ્યના ટ્રસ્ટી બની રહો, માલિક ન બનો. માલિક તો પ્રભુ છે, ભગવાન છે, આપણે માત્ર ટ્રસ્ટી છીએ, અને એમાં મજા છે. અહીંયા કહે છે, અમે ભાઈઓએ ભેગા મળીને વ્યાપારમાં એમ સમજીને જ વિકાસ સાધ્યો છે કે અને તમે પણ આ જ વિચારથી વિકાસ કરજો તો સંપત્તિ લાંબા સમય સુધી ટકશે અને ધનનો સદુપયોગ કર્યો ગણાશે. ચોથો મુદ્દો, હંમેશા ધ્યાન રાખજો કે તમારું ધન એ ભગવાનની મિલકત છે. તમે પોતાના સ્વાર્થ માટે તેનો ઉપયોગ ન કરી શકો, કારણ કે તમારું નથી, તમે તો માત્ર ટ્રસ્ટી છો. પાંચમો મુદ્દો, ભલે ગમે એટલું દ્રવ્ય અને સંપત્તિ મળે, હે દીકરા, ક્યારેય ભગવાનને ન ભૂલશો. ભગવાન એકડો છે. જ્યારે આપણે બધા ધન, સંપત્તિ, મિલકત બધું જ મીંડા છે. એકડા વગરના મીંડાની કોઈ કિંમત નથી. એ ભગવાનને ભૂલશો તો એકડો ભૂંસાઈ ગયો ગણાશે, અને એ જ આપણને સમયે સમયે સદબુદ્ધિ આપશે. માટે આ શિખામણને ધ્યાન પર લેજો. છઠ્ઠો મુદ્દો, ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખજો, સંયમી જીવન જીવજો, નહીતર જરૂર તમે ડૂબી જશો. ડૂબી જશો એટલે પાણીમાં ડૂબી જશો એમ નથી કહ્યું,
દુઃખમાં ડૂબી જશો. અને છેલ્લો 7મો ઉપયોગ કહે છે, ભોજન કરો તો દીકરા, ભોજન કરો તો દવાની માફક કરજો. કેવી રીતે? દવાની માફક. બહુ સારો શબ્દ છો. દવા કંઈ પેટ ભરીને ના જમાય. ભોજનનો ઉપયોગ દવાની માફક કરજો. જે સ્વાદને વશ થાય છે એ ક્યારેય કાર્યશીલ રહી શકતા નથી. તેમનું આયુષ્ય ટૂંકું થાય છે અને તે આળસુને પ્રમાદી થઈ જાય છે. માટે એક જ વાત કહું છું, હે દીકરા વસંત, બસ સદાકાળ ભગવાનને મુખ્ય કરજો અને આપણે ગૌણ રહેજો. જેમ કોઈ જાન જતી હોય અને જાનમાં વરરાજા મુખ્ય કહેવાય, વરરાજાને જો નીચે ઉતારી દે તો જાનૈયાની કોઈ કિંમત નથી. એમ ભગવાન આપણા વરરાજા છે, આપણે જાનૈયા છીએ. જો ભગવાનને ભૂલી ગયા તો આપણું કોઈ મૂલ્ય નથી. આટલી વાત કાયમ હૈયે ધારી રાખજે. એ જ તારા પિતા ઘનશ્યામદાસ બિરલા. આવો એક પત્ર આપણને પણ સમજવા જેવો પત્ર છે. દ્રવ્યનું ઉપાર્જન કેવી રીતે કરવું અને દ્રવ્ય કેવી રીતે સાચવવું, એને ખર્ચ કેવી રીતે કરવા, એ આપણે શીખવા જેવું છે. બીજો મુદ્દો સ્વામિનારાયણ ભગવાને કયો છે, સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના, એટલે કે કામ વાસના. મુક્તો આ ઘોર કળીકાળ છે, ભયંકર દેશકાળ છે. મુક્તો ક્યારેય પણ મન ઉપર ભરોસો ન કરશો. આ માર્ગમાં જે એક વખત વ્યભિચારી જીવનમાં જે લપસ્યા એને નીકળવું બહુ ભારે પડતું હોય છે. અને ક્યારેય લપસી ન પડાય એના માટે ક્યારેય અંધારું, વિજાતી પાત્ર સાથે અંધારામાં ક્યારેય ન રહેશો, એકાંતમાં ન રહેશો અને કોઈ વિજાતી પાત્ર સાથે અતિ પરિચય ન કરશો. નહીતર જરૂર પડતીની નિશાનીઓ ચાલુ થશે, અધર્મનો માર્ગ ચાલુ થશે. દુનિયા જોતી નથી, કોઈ જોતું નથી, પણ ભગવાનથી ડરજો, ભગવાનથી બીજો. ભગવાન બધું જુએ છે અને કરેલા કર્મના ફળ ભોગવવા પડે છે. ભલે આપણે બહાર ગમે એટલા શાહુકાર થઈને ફરતા આવીશું, પરંતુ ભગવાનની આગળ આપણી પોલ નહીં ચાલે. જરૂર સહન કરવું પડે છે. ત્રીજો રસાસ્વાદ. રસાસ્વાદ જેનામાં વિશેષ હોય એના પરિણામે પણ ઘણા ઝઘડા ટંટા થતા હોય છે. ઘરની અંદર, પરિવારની અંદર કુસંપનું એક આ કારણ બની જતું હોય છે. રસાસ્વાદ એ પણ દુઃખી કરનારું એક સાધન છે. ચોથો મુદ્દો જે અતિ મહત્વનો, દેહાભિમાન. જેનામાં દેહાભિમાન હોય, અહંકાર હોય, ઈગો હોય, એને જીવતા કે મરીને પણ ક્યારેય સુખ થતું નથી. અમદાવાદના વાડજ વિસ્તારના બે ભાઈઓનો, મારા બાવડામાં બહુ બળ છે, મારા બાવડામાં બહુ બળ છે, અને એ ભાઈનું કેવું પતન થયું. અહંકારી વ્યક્તિને ભગવાન એક સેકન્ડમાં આકાશમાંથી સીધે જમીન ઉપર ઉતારી દેતા ભગવાનને વાર લાગતી નથી. મુક્તો એ ભાઈનો પ્રસંગ તો પૂરો થયો. 10-10, 15-15 વર્ષ સુધી એ ભાઈ રીબાયા છે, દુઃખી થયા છે, હેરાન થયા છે અહંકારના પરિણામે. મુક્તો આપણા જીવનમાં કોઈ પ્રકારનો અહંકાર ના આવે. પૈસાનો અહંકાર, દ્રવ્યનો અહંકાર, સંપત્તિનો અહંકાર, રૂપનો અહંકાર, આ બધા બળ નાશવંત અને ક્ષણિક બળ છે. મુક્તો આપણે કશું જ નથી. વી આર નથિંગ. વી આર નથિંગ. આપણે કશું જ નથી. આપણે જે કંઈ છીએ, આપણી પાસે જે કંઈ છે એ પ્રભુની આપેલી મિલકત છે. કંઈક બે ગુણ છે તો પણ એ પ્રભુના આપેલા છે, એના માલિક ન બનીએ. આપણે માલિક બનીએ તો જરૂર અહંકાર આવશે, પરંતુ પ્રભુનું છે, આપણું નથી. આપણે માત્ર ટ્રસ્ટી છીએ, તો કદી અહંકાર નહીં આવે. મુક્તો દેહાભિમાન જેનામાં વિશેષ હોય, કંઈક જોયા છે કે અહંકારી વ્યક્તિને પડતીના દિવસો જલ્દી આવતા હોય છે. મુક્તો અહંકારથી ભલભલી મોટી મોટી પેઢીઓ પણ નાશ થઈ જતી હોય છે.
પૈસાનો, દ્રવ્યનો મદ એવો છે. આજે ભગવાનની સભામાં બેઠા છીએ, એ મદમાં ક્યારેય આપણે ન જીવીએ, શીખીને જઈએ ભાઈઓ. હવે આજે 2-3 મહત્વની વાત કહેવી છે. મુક્તો ઘણી વખત અમને કેટલાક પ્રશ્નો પૂછનારા હોય છે કે સ્વામીજી, અહંકાર આપણામાં છે, મારામાં દેહાભિમાન છે, મારામાં માન છે, એની ખબર કેવી રીતે પડે? એ ઓળખાય કેવી રીતે? એને ઓળખવાના સિમ્ટમ્સ કયા? કારણ કે આપણને આપણા દોષ ઓળખવા બહુ જ અઘરા છે. બીજાના સ્વભાવ, બીજાની પ્રકૃતિ, બીજાના દોષ આપણને તરત દેખાય છે. આપણને બધાના દોષ, અવગુણ દેખાય, પરંતુ પોતાના અવગુણ જોવા એ બહુ અઘરું છે. પોતાના સ્વભાવ આપણને ક્યારેય ન ઓળખાય. બીજાના દોષ આપણે તરત જોઈ શકીએ. નાનો દોષ હોય તો આપણને બહુ મોટો લાગે, અને આપણને મોટો હોય ને તો આપણને નાનો આપણો દોષ ઓળખાતો નથી. અમે એક વખત ગાડીમાં બેસીને એક પધરામણીએ જતા હતા. અમારી વખતે વર્ષો પહેલાની વાત છે. અમારી પાસે સંસ્થાની જીપ હતી. જીપની પાછળના ભાગમાં સેવક હું બેઠેલો, આગળ અમારા ગુરુજી બેઠેલા, ડ્રાઈવર ડ્રાઇવિંગ કરતો હતો. અમારી પાછળ એક મોટરસાઇકલ લઈને, બાઇક લઈને એક ભાઈ આવે. એ મને પાછળ આમ જરા ઈશારો કરે, સ્વામીજી સાઈડ લાઇટ ચાલુ છે. હવે અમારા ડ્રાઈવરે લેફ્ટ સાઈડમાં વળ્યા, ડાબી બાજુ વળ્યા, લાઇટ્સ પેલી સાઈડ લાઇટ ચાલુ કરેલી પણ બંધ કરવાની ભૂલી ગયેલા. એટલે પેલી પાછળ સાઈડ લાઇટ ચાલુ. પેલા પાછળ મોટરસાઇકલ વાળો અમને કહે કે સ્વામી તમારી સાઈડ લાઇટ ચાલુ છે, સાઈડ લાઇટ ચાલુ છે. પેલી પાછળ લબક જબક થતી હોય એટલે સાઈડ લાઇટ ચાલુ છે. એટલે મેં ડ્રાઈવરને કહ્યું કે ભાઈ સાઈડ લાઇટ બંધ કરો. પેલા ભાઈને જરા મનોમન થેન્ક યુ પણ કહ્યું, આભાર માન્યો. પરંતુ મારી નજર ગઈ એમના બાઇક ઉપર. એમની હેડલાઇટ ચાલુ હતી. એમની પોતાની જે હેડલાઇટ ચાલુ હતી. મને એ વખતે આવો જ વિચાર આવ્યો કે આપણને બીજાની સાઈડ લાઇટ દેખાય છે, પણ આપણી હેડલાઇટ દેખાતી નથી. તકલીફ ત્યાં છે. આપણને બીજાના અલ્પ દોષ બહુ મોટા લાગે છે, પરંતુ આપણા મોટા મોટા દોષ પણ આપણને અલ્પ જેવા પણ ભાસતા નથી. મુક્તો એ જ અહંકાર. અહંકાર શું? અહંકાર ઓળખાય કેવી રીતે? દેહાભિમાન ઓળખાય કેવી રીતે? ઓળખાય તો ટળે. ઓળખાય કેવી રીતે? આપણામાં માન છે, મારામાં ઈગો છે, અહંકાર છે, દેહાભિમાન છે, એની ખબર પડે કેવી રીતે? મુક્તો એના 4-5 લક્ષણો છે. વિનંતી કરું છું કે આ 4-5 લક્ષણોથી આપણે પોતાનું સેલ્ફ એનાલિસિસ કરીએ. આપણે આપણને તપાસ કરીએ કે મારામાં અહંકાર કેટલો છે. એ આપણે જરા જોતા જઈએ. આપણે અહીંયા આપણે સ્વને જોવા અને સ્વને સુધારવા માટે આવ્યા છીએ, બીજા માટે નથી આવ્યા. આપણે સ્વને ચેક કરવા માટે આવ્યા છીએ. સત્સંગ કોનું નામ? સત્સંગ એને કહેવાય કે જ્યાં સ્વની ચકાસણી થાય અને સ્વનો સુધારો થાય. એનું નામ જ સત્સંગ કહેવાય. જગત વ્યવહારમાં આપણે બીજાનું જો પેલો આવો, પેલો આવો, પેલો આવો, પેલો આવો, પણ હું કેવો છું એ વાત સત્સંગમાંથી સાંભળવા મળે કે હું બીજાના દોષ જોઉં છું, પણ મારામાં કેટલા દોષ છે. આપણે બીજા સામું આંગળી કરીએ છીએ, પણ એક આંગળી કરીએ છીએ, 3 આંગળી તો આપણી બાજુ થતી હોય છે. ભાઈ આપણે એમ કે પેલો આવો, પણ ભાઈ 3 આંગળી આપણી બાજુ હોય છે. તું કેવો? એટલો જરા વિચાર કરજો અને આપણે તપાસજો કે મારામાં અહંકાર કેટલો છે. અને અહંકારના લક્ષણો, દેહાભિમાનના, માનના, અભિમાનને ઓળખવાના લક્ષણો સેવક આપી રહ્યો છે. 4-5 લક્ષણો છે, જરા આપણે તપાસતા જજો. તમારા પરિવારની અંદર પણ ઘણી વખત કોઈ તમારા સગા સંબંધી, આપણને તો આપણા દોષ ઓળખાતા નથી હોતા, પરંતુ કોઈ જમાઈ હોય, બહેન હોય, સગાવાલા હોય, અને ઘરમાં કોઈ પુત્ર દીકરો હોય, પુત્ર વધુ હોય, અને કોઈનામાં વિશેષ અહંકાર દેખાય ને, આપણને સ્પષ્ટ દેખાય, ત્યારે આપણને બહુ ખટકતું હોય કે જો ને કેવી અભિમાની વ્યક્તિ છે. અને અભિમાની વ્યક્તિનું પહેલું લક્ષણ, અહંકારનું પહેલું લક્ષણ, જેનું વારંવાર સાચવ્યા કરવું પડે, બહુ સાચવવા પડે ને, આપણું બહુ સાચવવું પડે બીજાને, એ અહંકાર.
આપણું બહુ હાચવ કરવું પડે ને એ અહંકાર. આ પહેલું અહંકારને ઓળખવાનું પહેલું લક્ષણ. ફરી કહું છું, તપાસજો. અત્યારે આપણે વાત થાય ને એટલે તરત ઘણી આકૃતિઓ આપણા માનસ ઉપર આવી જશે, ઘણા ફેસ આવી જશે કે અમારા જમાઈ આવા જ છે. સાચી વાત છે, એમનું બહુ સાચવવું પડે આપણે. જો સહેજ હચવાય નહીં એક વખત તો એ આખી જિંદગી મેણા મારે, અમારી દીકરીને કે ઘરનાને કે બોલો, તરત આપણને આવે બીજી આકૃતિઓ આપણી વિઝ્યુલાઇઝ થવા માંડશે. પ્લીઝ બે હાથ જોડીને વિનંતી કરજો છું, બીજાની આકૃતિઓ જોવા માટે આ વાતો નથી. આપણે વિઝ્યુલાઇઝ કરજો આપણી જાતને કે મારામાં કેટલો અહંકાર છે. આ અહંકાર માપવાના મેઝરમેન્ટ પોઈન્ટ્સ છે, માપદંડ છે. આ માપવાના મેઝરમેન્ટ માપનીના પોઈન્ટ્સ છે. આ પહેલો પોઈન્ટ બહુ સાચવ્યા કરવું પડે. એને ઘડીએ ઘડીએ રીસાઈ જાય, ઘડીએ ઘડીએ નવળવું પડે, ઘડીએ ઘડીએ વાંકું પડી જાય, ઘડીએ ઘડીએ અબોલા લઈ લે. સમજવું કે અહંકારનું પ્રતીક છે. અને એવા ઘણા તમે જોયા હશે. ઘણી વ્યક્તિઓ તમારા ઓફિસમાં, ધંધામાં, વ્યવહારમાં, પરિવારમાં, ઘરમાં, તમારા કોન્ટેક્ટમાં આવી વ્યક્તિઓ ક્યાંક આવતી જ હશે. કેટલા સંમત છો આની સાથે? કેટલાના કોન્ટેક્ટમાં આવું કોઈ આવેલું છે કે આવે છે? જરા કોઈ આવી વ્યક્તિ જોઈ હોય તો આંગળી ઊંચી કરજો. તમારા ધ્યાનમાં કોઈ હોય તો આંગળી ઊંચી કરજો. ઘણાના ધ્યાનમાં છે. આપણે એમના ધ્યાનમાં આવીએ છીએ એ જરા જોજો. બીજી વ્યક્તિઓ તો ધ્યાનમાં આવે છે, પણ આપણે પોતે નથી ને, જરા તપાસજો. આપણે એના માટે આવ્યા છીએ સત્સંગમાં. આ સત્સંગ એના માટે છે. તો એક પહેલું લક્ષણ જેનું બહુ સાચવ્યા કરવું પડે, વારંવાર સાચવવું પડે, ઘડીએ ઘડીએ ખોટું લાગી જાય, વાત વાતમાં ઓળું પડી જાય, વાત વાતમાં અબોલા થઈ જાય, સમજી લેવું કે અહંકારનું પ્રતીક છે, આ દેહાભિમાનનું પ્રતીક છે. એટલે બહુ સાચવવું પડે છે. બીજી નિશાની, અહંકારને માપવાનું બીજું માપદંડ, જેનો મન ધાર્યું કરવાનો સ્વભાવ હોય એ અહંકારનું કારણ છે. મન ધાર્યું કરવાનો સ્વભાવ હોય. મન ધાર્યું કરવાનો સ્વભાવ એટલે સમજ્યા? જિદ્દી સ્વભાવ હોય. નાના નાના બાળકોને ઘણી વખત જિદ્દી બહુ સ્વભાવ હોય. ધારે ને કરાવે, નહીતર જોજો તમે પછી પગ પછાડશે ને, ધમ પછાડા કરશે ને. ધાર્યું કરવાનો સ્વભાવ હોય. જો પોતાનું ધાર્યું ન થાય તો પતી ગયું, ખેદાન મેદાન થઈ જાય ને ખેદાન મેદાન કરી નાખે. ધાર્યું કરવાનો સ્વભાવ હોય, જેનો બીજા શબ્દોમાં કહીએ હઠીલો સ્વભાવ હોય. આ હઠીલો સ્વભાવ કહો કે ધાર્યું કરવાનો સ્વભાવ કહો, એ અહંકારનું પ્રતીક છે. અને આવી એક વ્યક્તિ ઘરમાં આવી જાય ને, મેં તો એવા ઘણા પરિવારો સાંભળ્યા છે કે ઘરમાં આવી એક ધાર્યું કરવાના સ્વભાવવાળી વ્યક્તિ આવી જાય, પોતે દુઃખી થાય અને આખા ઘરને દુઃખી કરે, આખા પરિવારને અસ્તવ્યસ્ત કરી નાખે. ધાર્યું કરવાનો સ્વભાવ. હું માનું છું કે અહીં બેઠેલામાંથી કોઈને આવા સ્વભાવ નહીં હોય. આ તો વાતો બીજા માટે જ થાય છે. મોરબીમાં તો એવા હોય જ નહીં કોઈ, અને આ સભામાં તો ના જ હોય. કે હોય કેમ? કોઈ હા કે ના કશું બોલતા નથી. હોય, હશે, મોરબીમાં હશે, મોરબીમાં હશે, પણ આ સભામાં તો નહીં જ હોય. ફરી કહું છું, આ પ્રશ્ન એટલે પૂછું છું કે જરા આમ આંગળી કરજો, જોજો, તપાસજો, સેલ્ફ એનાલિસિસ કરજો, પાછા વળીને જરા તપાસજો, જોજો. અને એ આપણને ખબર નહીં પડે, એટલીસ્ટ તમને ખ્યાલ ના આવતો તો ઘેર જઈને તમે પૂછજો આજે કે મારો આવો સ્વભાવ છે, તો એમને સાચો જવાબ એ આપશે. કારણ કે આપણને આપણા દોષ નથી ઓળખાતા. અને દોષ ઓળખાય, જેને પોતાના દોષ સ્વભાવ ઓળખાય, એ જ ભગવાનનો ભક્ત કહેવાય, એ જ પ્રભુના માર્ગે ચાલ્યો કહેવાય. જરા તપાસજો, જોજો. ધાર્યું કરવાનો સ્વભાવ એ જ અહંકાર.
ત્રીજું, ધાર્યું ન થાય તો ઘડીકમાં એક્સાઇટ થઈ જાય, ક્રોધ 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 આવવા માંડે. એ ક્રોધ પણ અહંકારનું પ્રતીક છે. જે ગુસ્સો આવે છે, ક્રોધ આવે છે, ઘરમાં ઘણી વખત આપણને એકદમ આમ ક્રોધ ક્રોધ વર્તતો હોય, એકબીજાની ઉપર ક્રોધ ઉપજતો હોય, વાતમાં કશું ના હોય અને ઘડીકમાં ખેદાન મેદાન કરી નાખીએ, કોની ઉપર ગુસ્સો કરીએ છીએ અને શું બોલી નાખીએ છીએ એ પણ આપણને ખબર ન પડે. એ વારંવાર ક્રોધ આવવાનો જે સ્વભાવ છે એ પણ દેહાભિમાનની પેદાશ છે, એ પણ એનું જ કારણ છે. તપાસજો, ફરી ફરી કહું છું, આ તપાસતા જજો જરા. અને ચોથું, જેનામાં દેહાભિમાન બહુ હોય ને એને બધાના અવગુણ જ આવે. એને કોઈનામાં ગુણ દેખાય જ નહીં, બધામાં અવગુણ જ દેખાય. ગમે એને જોવે ને, ભગવાન એને હાથમાં આવી જાય ને તો ભગવાનના અવગુણ જોવે. બોલો, સંતોમાં અવગુણ જ આવે. એ હમણાં બરાબર ના કર્યું, ઓલે બરાબર ના કર્યું, ઓલે બરાબર ના કર્યું, જાણે હું જ બરાબર છું, બાકી બધા ખોટા છે. એને બધાના અવગુણ આવે. સમજવું કે આ દેહાભિમાનનું પૂતળું છે. આ 4 લક્ષણો કયા? બરાબર ધ્યાનથી સાંભળજો. પહેલું લક્ષણ, જેને ઘડીએ ઘડીએ રીસ ચડી જાય, જેનું બહુ સાચવવું પડે. કાચના ટુકડા જેવો હોય. જેમ કાચને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવો હોય ને તો બહુ સાચવવો પડે. કાં તો જો સાચવો નહીં તો કાં તો ફૂટી જાય ને કાં તો વાગે, લોહી કાઢે. એમ આપણે જો એવા હોઈએ કે આપણને હાચવ્યા કરે, જો આપણે કાં તો હાચવે નહીં તો લોહી કાઢીએ, એટલે એનું ભૂંડું કરવાના સંકલ્પમાં જ આપણે રમ્યા કરીએ અને કાં તો તૂટી જઈએ, એટલે કે આપણે છેટા થઈ જઈએ, સંબંધો તોડી નાખીએ. અમુક તો આ કાચ જેવા સ્વભાવવાળો હોય. બીજો કીધું કે જેને મન ધાર્યું કરવાનો સ્વભાવ હોય, એ પણ દેહાભિમાનનું પ્રતીક છે. અને ત્રીજું, વારે વારે ક્રોધ આવતો હોય, ગુસ્સો આવી જતો હોય તો એ પણ માન કે અહંકારનું પ્રતીક છે. અને ચોથું, સૌના અવગુણ અભાવ આવતા હોય એ પણ અહંકારનું પ્રતીક છે. જેનામાં આ 4 હોય, જરા તપાસ જો. હું ટકાવારી પૂછતો નથી તમને હો, કારણ કે એવું જ માનું છું કે તમે બધા નિરંકારી છો, નિર્માની છો. આપણે એવું માનીએ છીએ, આપણી જાતને પણ એવું માનીએ છીએ કે મારા જેવો નિર્માની કોઈ નહીં. આપણને તો બિલકુલ અહંકાર નહીં. પરંતુ મુક્તો પોતાની જાતે તપાસજો, નક્કી કરજો. જેનામાં 4 લાગુ પડતા હોય, સમજો આપણે 100% અહંકારમાં જીવીએ છીએ. જેને 3 લાગુ પડતા હોય તો સમજો આપણે 75% અહંકારમાં જીવીએ છીએ. જેને 2 લાગુ પડતા હોય તો સમજો કે આપણે 50% અહંકારથી જીવીએ છીએ. જેને 1 જ લાગુ પડતું હોય તો સમજો કે આપણે 25% અહંકારમાં જીવીએ છીએ. અને એકેય ના લાગુ પડતું હોય તો હું એને સાષ્ટાંગ દંડવત પ્રણામ સાથે નમસ્કાર કરું છું, ધન્યવાદ આપું છું અને તાળીથી વધાવીએ છીએ. આપણે એવા ભાઈઓને ધન્યવાદ. જરા જોજો. અને આનું પરિણામ શું આવે? મુક્ત આ દેહાભિમાન આપણને, જો આપણે આનો ખ્યાલ નહીં કરીએ અને આમાંથી પાછા નહીં વળીએ, આપણે અહંકારમાં જીવીશું તો એનું પરિણામ શું આવે? મારે એ તમને આજે બહુ સિરિયસલી કહેવું છે. એનું પરિણામ શું આવે? એનું પરિણામ એક જ શબ્દ છે, કુસંપ સર્જાય. પરિવારની અંદર, ઘરની અંદર કુસંપ સર્જાય, ક્લેશ સર્જાય, અશાંતિ સર્જાય. મુક્ત આનું પરિણામ એક જ, કુસંપ, અશાંતિ. જે પરિવારોની અંદર સંપમાંથી કુસંપમાં કન્વર્ઝન થતું દેખાતું હોય, કુસંપ સર્જાયેલો જણાતો હોય, 2 માણસો વચ્ચે હોય, પતિ પત્ની વચ્ચે હોય, 2 ભાઈઓ વચ્ચે હોય, માતા પિતા વચ્ચે હોય, અથવા બાપ દીકરા વચ્ચે હોય, સમજી લેવું કે એના મૂળમાં અહંકાર રહેલો છે અને એનાથી કુસંપ સર્જાય. આજે ઘરની આ હોળી છે, ઘરના પ્રશ્નો છે. મુક્તો અમે જોઈએ છીએ, દેશ વિદેશમાં ઘણા સ્થળોમાં અમારે જવાનું હોય છે. હજારો લાખો લોકોના કોન્ટેક્ટમાં આવીએ છીએ, અમે જોઈએ છીએ.
ઘર ઘરનો આ પ્રશ્ન છે. કુસંપ, અશાંતિ. આજે સવલતો વધી ગઈ છે, સગવડો વધી ગઈ છે. ઘરની અંદર ઘણા સેટ હોય છે. સોફા સેટ હોય, લેમન સેટ હોય, ડાયમંડ સેટ હોય, પણ એ બે માણસ જ અપસેટ હોય. બોલો, બધા 50 જાતના સેટ ઘરમાં વસાયા હોય, બોલો, પણ એ બે પતિ પત્ની જ પોતે અપસેટ હોય. તમને પ્રશ્ન પૂછું કે આ બધા સેટ શું કરવા નાખો? બધા સેટ પડ્યા છે, છતાંય તે બે વચ્ચે શાંતિ નથી, પરસ્પરસ આત્મીયતા નથી. મુક્તો એ સેટને શું કરવાના? પણ આનું મૂળ શું છે? અહંકાર, દેહાભિમાન. અને જેમ આકાશની અંદર ચોમાસું આવે ત્યારે આપ જોતા હશો કે જ્યારે બે વાદળા ભટકાય, આપણું વિજ્ઞાન એવું કહે છે કે વાદળા ભટકાય ત્યારે ગડગડાટી બોલે છે. આપણે નાના હતા ત્યારે તો કંઈક આપણને આપણા દાદા દાદીઓએ જુદું શીખવાડ્યું હતું કે ભગવાન ગેડી દડે રમે છે એટલે અવાજ આવે છે. આવું બધું આપણે કહેતા જૂની ભાષામાં. પરંતુ વિજ્ઞાન એવું કહે છે, સાયન્સ એવું કહે છે કે જ્યારે વાદળા ભટકાય છે સામસામે એટલે ગડગડાટી બોલે છે. જ્યારે વાદળા સામસામે ભટકાય છે ત્યારે ગડગડાટી બોલે છે. અને એકબીજાના અહંકાર સામસામે ટકરાય છે ને ત્યારે ઘરમાં ધડધડાટી બોલે છે. આ ધડધડાટી જે ઘરમાં બોલે છે ને અને ધમધમાટી જે થાય છે ને, એક અહંકાર ટકરાય છે સામસામે, એનું પરિણામ છે. મુક્તો આ કોઈ નાની સુની અહંકાર, દેહાભિમાન, માન નાની સુની વસ્તુ નથી. મુક્તો મારે તમને એક બે ઘટના કહેવી છે. સંપ અને કુસંપ, ઘર ઘરની હોળી છે. આ લાખો કરોડોનો પરિવાર, કરોડોની સંપત્તિ હોય એ પરિવારોમાં પણ ક્યારેક જ્યારે કુસંપ પેસે છે ત્યારે એના પરિણામો કેવા આવે છે? અધોગતિની શરૂઆત થઈ જાય છે. મુક્તો આજે બધા બેઠા છો, આપણા પરિવારને જોજો. જે પરિવાર ભલે નાનો હોય, ગરીબ હોય, પરંતુ જે પરિવારમાં સંપ હશે, આત્મીયતા હશે, અરસપરસ હૂંફ હશે, પ્રેમ હશે, એકબીજા પ્રત્યે લાગણી હશે, અને એ પરિવારમાં ભગવાન સ્વયં બિરાજતા હશે, અને એ પરિવારમાં કેટલો ભલે જમવાનું એક ટાઈમનું નહીં હોય તોય તે બધા આનંદથી જીવતા હશે, અને કદાચ કરોડો રૂપિયાની સંપત્તિ ઘરમાં હશે, પરંતુ જો સંપ નહીં હોય એકબીજા વચ્ચે તો મુક્તો આપણને જીવવું બેકાર લાગતું હશે. એમ થાય કે આ ઘરમાં ક્યાં પ્રવેશ કર્યો?